કચ્છના સુપ્રસિદ્ધ આશાપુરા માતાનું મંદિર મઢ તરીકે વિશ્વવિખ્યાત છે। હજારોની સંખ્યામાં માતાના મઢ ખાતે માઈ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે। ત્યારે પાદરા તાલુકાના માઈ ભક્તો પણ નિયમિત રીતે આશાપુરા માતાના દર્શનાર્થે જતા હોય છે। ત્યારે ભક્તોની સુગમતા માટે પાદરા એસટી ડેપો દ્વારા કચ્છ માતાના રૂટની એસટી બસનો શુભારંભ કરવામાં આવ્યો હતો। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે લીલી ઝંડી આપી વિધિવત રીતે બસનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે એસટી વિભાગના અધિકારીઓ તેમજ પાદરા શહેર ભાજપ પ્રમુખ દીપેશ પંચાલ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને પાદરામાં રહેતા કચ્છ કડવા પાટીદારના બાંધવો માટે આ બસ આશીર્વાદરૂપ બનશે। મુસાફરો દ્વારા રજૂઆત બાદ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા તેઓની સુવિધામાં ઉમેરો કરતા આજે હર્ષ સાથે ભક્તોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો। પાદરાથી કચ્છ માતાના મઢ સુધી બસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે નિયમિત સવારે 6:30 કલાકે પાદરા એસટી ડેપોથી નીકળશે। 610 કિલોમીટરના પ્રવાસ કરીને ભક્તો અને નાગરિકોને લઈ માતાના મઢ એસટી બસ પહોંચશે, જ્યાંથી સામેથી માતાના મઢથી પણ સવારે 6:30 કલાકે પાદરા તરફની બસનું ઉપલબ્ધ રહેશે। કચ્છના આશાપુરા માતાજીના મંદિર કે જ્યાંના ભક્તો પાદરા તાલુકામાં ખૂબ જ મોટી સંખ્યામાં છે, તેમજ કચ્છી પટેલ સમાજના ઘણા બધા કુટુંબો જે પાદરામાં વસવાટ કરી રહ્યા છે, આ તમામને માતાજીના મઢ જવા માટે સુગમતા રહે તેના માટે આજ રોજ પાદરા ડેપો દ્વારા પાદરાથી કચ્છ માતાના મઢ સુધી 610 કિલોમીટર બસની શરૂઆત કરવામાં આવી છે, જે રોજની ટ્રીપ વાગશે, જેનાથી પાદરાના તમામ ભક્તોને માતાજીના મઢ જવા માટે ખૂબ જ સરળતા રહેશે। અને આજે તમામ ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે અને આજે પહેલા દિવસ જે શરૂઆત કરવાની છે, આજના દિવસે શરૂઆતના દિવસે જ આમાં માતાજીના મઢ જવા માટે ભક્તો આવી પડ્યા છે। ને અમે તો કચ્છ ભુજના કચ્છ કડવા પાટીદાર છીએ ને અમારા 25 વર્ષથી આ બસની કોશિશ ચાલુ હતી। આજે આ ઝાલા સાહેબે અમારી કોશિશને પૂરી કરી। અહીંથી અમે બેસી જશું એટલે ડાયરેક્ટ માતાને મઢ દર્શન કરવા બધાને આવવાનું, સગા સંબંધી આ ઘેડાને કેટલી અહીંયાથી વડોદરા જવાનું, વડોદરાથી બદલી કરીને વળી ભુજ જવાનું, ભુજથી બદલી અમારે આ સરળ બધી સુવિધા કરી દીધી, આ ઝાલા સાહેબે કરી દીધી છે। ધન્યવાદ।